અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેને લઈને સુરતના ડાયમંડ જ્વેલરી ઉદ્યોગોને મોટી અસર થશે. આ ટેરિફ 7 ઓગસ્ટે લાગુ થશે. વિશ્વના 10માંથી 9 હીરા સુરત બનાવે છે, જેનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે. હાલ મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને ટ્રમ્પના ટેરિફનો ડામ દઝાડશે. દેશના વિદેશી હુંડિયામણમાં ડાયમંડ જ્વેલરીનો પણ મહત્વનો હિસ્સો છે. સુરતમાં 10થી 12 લાખ લોકો સીધી અને આડકતરી રીતે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. 3 વર્ષથી મંદીમાં ફસાયેલા ડાયમંડ માર્કેટ 6 મહિનાથી પાટે ચડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ફરી એકવાર આ ગતિ ઉપર બ્રેક લાગે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ ટેરિફની અસર આગામી દિવસો હીરા ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ આઘાતજનક પુરવાર થશે તેવો આ નિર્ણય જોતા નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા હાલમાં કોઈ પણ એશિયન દેશો પર લગાવવામાં આવેલા ટેરિફમાં સૌથી વધુ ટેરિફ ભારત પર લાદવામાં આવ્યો છે. જેની સીધી અસર ભારતની ઇકોનોમીને તથા ખાસ કરીને સુરતથી ટેક્સટાઇલ, ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ પર થશે. સુરતના જાણીતા હીરા ઉદ્યોગકાર નિલેશ બોડગીએ જણાવ્યું હતું કે અમેરિકામાં 5 એપ્રિલ પહેલાં કટ એન્ડ પોલિશ્ડ ઉપર 0% અને જ્વેલરી ઉપર 5થી 7% જેટલો ટેરિફ હતો. 5 એપ્રિલથી 1 ઓગસ્ટ સુધી 10% એડિશનલ ટેરિફ કરવામાં આવ્યો હતો. 1 ઓગસ્ટથી 25% એડિશનલ ટેરિફ કરવામાં આવ્યો છે અને જ્વેલરી ઉપર 31થી 32% ટેરિફ લગાવવામાં જઈ રહ્યો છે. આપણા ઇન્ડિયાથી 40% ડાયમંડ અને જ્વેલરી એક્સપોર્ટ થાય છે. ભારતથી માત્ર અમેરિકામાં જ $8 બિલિયન એક્સપોર્ટ થાય છે. અત્યાર સ્થિતિમાં જે ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે તેનાથી સુરતની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ છે. મેન્યુફેક્ચરિંગ બંધ થશે તો કારીગરો પર તેની મોટી અસર થશે અને કારીગરો પર અસર થશે તો નાના ટ્રેડિંગ કરનારા ઉપર પણ તેની સીધી અને ગંભીર અસર થશે. મુંબઈમાં જે ટ્રેડિંગ થઈ રહ્યું છે તેના ઉપર પણ મોટી અસર થશે. બેલ્જિયમમાં અત્યારે 15% ટેરિફ છે, જે ઇઝરાયલમાં 10% ટેરિફ છે. મારું નામ જયંતિ સાવલિયા છે, જીજીએપીસી ગુજરાત રિજનલ ચેરમેન સુરત. ભારત સરકાર દ્વારા ભારતમાં જે રીતે અમેરિકન ટ્રમ્પ સરકારે 25% જેમ્સ એન્ડ જ્વેલરી ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે, એનાથી ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ચિંતિત છે અને એમની અસર બી થવાની છે. પહેલા જેવી પરિસ્થિતિ નહીં રહી, આપણા એક્સપોર્ટ થોડા ઘટશે, પરંતુ જે રીતના ટેરિફ લગાવવામાં આવી છે એમ બીજા કન્ટ્રીઓમાં બી ટેરિફ લગાવવામાં આવી. ભારતથી અમેરિકામાં 25% જે હિસ્સો હતો આપણો, જે ટોટલ જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ હતો, એમાં 25% જે હિસ્સો હતો, જેમ $10 બિલિયન આપણું જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ અમેરિકામાં થતું હતું, જે અમેરિકા માટે આપણે પ્રમુખ સપ્લાયરમાંથી એક સપ્લાયર હતા. અને બીજી કન્ટ્રીઓમાં જે ઇમ્પોર્ટ થતું હતું, જેમ અમેરિકાનું સૌથી મોટું ઇમ્પોર્ટર આપણે હતા, એ સિવાય ચાઇના, ઇઝરાયલ અને ઇટલી જેવા કન્ટ્રીઓ બી એના ઇમ્પોર્ટરો હતા. એમની ઉપર પણ ડ્યુટી લગાવવામાં આવી છે. તો સરવાળે એવું થઈ શકે કે આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરીએ, આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી ઘણી બીજી બધી કન્ટ્રીઓ છે, પરંતુ અમેરિકાના જે નાગરિકો માટે છે, અમેરિકાના નાગરિકોને આ ટોટલી વસ્તુ મોંઘી મળવા માંડશે, કારણ કે 25% જે લગાવવામાં આવી છે એ ટોટલી વધારે લાગવા માંડશે. એટલે આપણા કરતાં વધારે ત્યાંના નાગરિકોને નુકસાન જશે, એ લોકોને ત્યાં વધારે ડ્યુટી પે કરવી પડશે અને ત્યાંની આપણા કરતાં વધારે તકલીફ એ લોકો માટે છે. આપણા માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી ભર્યા નવા જે ટ્રેડ કન્ટ્રીઓ છે, જેમ કે યુકે છે, તો યુકે સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, જેમાં 0% ડ્યુટીથી આપણી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરી શકીએ છીએ. તો આ યુકે થ્રુ આપણે આખા યુરોપ માર્કેટ આપણે કવર કરી શકીએ છીએ. દુબઈ સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 0 ડ્યુટીમાં થયેલા છે. ત્યાંથી આપણે અરબ કન્ટ્રી, જે યુએઈના કન્ટ્રીઓ છે, એમની સાથે આપણે સારા ટ્રેડ એગ્રીમેન્ટ અને ત્યાંથી ઘણા બધા કન્ટ્રીઓ કનેક્ટ કરી શકીએ છીએ. એ સિવાય બીજા આપણે ઓસ્ટ્રેલિયન છે, ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તો આપણે હવે નવી ઓપોર્ચ્યુનિટી ગોતવાની જરૂર છે. ખાલી અમેરિકાના ઉપર આપણે બેસી રહેવું ના જોઈએ. એ સિવાય ઘણી બધી કન્ટ્રીઓ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને આવનાર સમય જેમ્સ એન્ડ જ્વેલરી માટે થોડોક વિકટ છે, પરંતુ ઓપોર્ચ્યુનિટી બી એટલી જ છે. તો આપણે કોઈ વસ્તુને નેગેટિવ નહીં, પોઝિટિવ સાઈડ જોઈએ તો આપણા પાસે સારી ઓપોર્ચ્યુનિટી બીજા કન્ટ્રીઓ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 1 ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર 25% ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે, પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે
કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે, એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે. એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે. અને આજે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. 75% જેવું વર્લ્ડની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે. પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપર ને ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ છીએ અમે, અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.